વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો કેમ છો તમે બધા? આવી ગયા છીએ આપણે નવો બ્લોગ લઈને. તો કાલના બ્લોગમાં તમે જોયું કે આપણે પાણીથી રમતા હતા. તો આજે આપણે જવાનું છે નિશાળે અને અટાણે વાગી રહ્યા છે બપોરના 11:30. તો આપણે 12:30 નિશાળે જવાનું છે અને 6 વાગે આપણે નિશાળેથી છૂટશે. તો છૂટીને પછી આરતી કરવાની છે. તો હાલો પહેરીને રેડી થઈ ગયા થઈ. હાલો નિશાળે જતા આવી. અને નિશાળે તો જો કે ફોન લઈ જવાની મનાઈ છે. समझ रहे हो समझ रहे हो ना થઈ ગયા છે અને ચશ્મા બસમાં લગાડીને હાલો નિશાળે જવાનું છે. તો નિશાળે જઈ અટાણે પહેલાં જમવાનું છે. તો જમી લઈ પહેલાં, પછી નિશાળે જઈ નિશાળેથી આવીને મળીએ ત્યાં સુધી બ્રેક. 2 hours later. આપણે નાસ્તો બાસ્તો કરી લીધો છે. તો હવે આપણે કપડાં બદલાવીને મંદિરે આરતી કરવા જવાનું છે. બેગ ત્યાં જ આપણે રાખી દીધું, સાંજના ટ્યુશનમાં જવાનું છે એટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છીએ. મને લાગે વરસાદ આવવાનો છે, છાંટા પડે છે અને અંધાર જેવું છે. જોઈ લો ઓલી ગાડીમાં ઓલું કાચ નથી એટલે પ્લાસ્ટિકનું ઢાંકી દીધું. બોલ, સરકાર એટલે સરકાર છે. અહીંથી રસ્તો બાકી હતો ને બની જાય ભાઈ, આપણું કામ થઈ જાય. ટ્યુશનમાં અહીંથી જવાનું આપણે. અટાણે આપણે આરતી કરવાની છે. તો આરતીનો સમય છે 7:30 વાગ્યાનો. ओके 7:30 વાગે આરતી કરી નાખી પછી આપણે 8 વાગે ટ્યુશન જવાનું છે. खत्म बाय बाय टाटा गुड बाय गया।